તમે એનું મતદાર યાદીમાંથી નામ કાપી દો, બલકી એ તો 15 નંબરમાં વોટ આપે છે, એટલે આ 15 નંબરમાં જે મેસેજ ગયો છે ને, એટલે આ લોકોએ જે અમારી 15% કમી હતી ને, આ લોકોએ પૂરી કરી નાખી. એ મજાક મેં રજાક નીકળ જાયગા. આ લોકોને ખબર જ નથી કે હવે શું થવાનું છે. અને રહ્યો સવાલ, આ લોકો જે આગળ ગતિવિધિ કરી રહ્યા છે, આ લોકો બોર્ડ લગાવે છે કોંગ્રેસીઓ પ્રવેશ કરવો નહીં. એ અમારા કોઈ ભૂદેવ છે રવિ ત્રિવેદી કરીને. એ કોણ છે કે અમારા કોઈ વાઘોડિયાના ડભોઈના ધારાસભ્ય રહે છે અહીં ગાડી વાઘોડિયા રોડ પર, પણ ઇલેક્શન લડે કઈ ના, પાછા રિલાયન્સના સેમ્બલ નીચે ભાજપ વત્તા રિલાયન્સ. હવે એમનો પાછો ખાસ, હવે 2 દિવસ પહેલા અમે એમને વોર્નિંગ આપી છે કે બેનર તો રેડી થઈ ગયા, પણ લોકો 15 તારીખની રાહ જુએ છે. અમને ખબર હતી એટલે મેં 15 તારીખની વાત કરી હતી. અમે આ લોકો પ્રજા તો બેનર લગાવી દેતી, પણ અમને ખબર હતી કે આ લોકો નાટક કરવાના છે. હવે આ સ્મશાનની અંદર અમારા સ્વજનોના મૂત્રદેહ પર, જે એમના સ્વજનના જે અમારા અગ્નિ સંસ્કાર પર જે આ લોકો જે દલાલી ખાવાના છે ને, એટલે આ લોકોને દલાલ કહેવાય. આ દલાલોને પ્રવેશ વડોદરાની જનતા આપવા દેવાની નથી. તો મારી કઈ સદબુદ્ધિ આવી ગઈ તો મેં આ લોકોને જાણ કરી દીધી. હવે આ લોકો કહે છે કોંગ્રેસ વાળાને પ્રવેશ નહીં આપવા દેવાનો. હવે આ કોણ લખાવે ખબર તમને, કે જેનું ભવિષ્ય કોંગ્રેસથી ચાલુ થયું. આ જે ભાઈએ લખાયું છે ને, આ જે ભાઈની ચમચાગીરી કરે છે ને, એ ભાઈનું ભવિષ્ય છે ને કોંગ્રેસના કોર્પોરેટર બનીને થયેલું. એ સૌથી પહેલા કોંગ્રેસમાં કોર્પોરેટર બન્યા, પછી કોંગ્રેસ તરફથી આ લડ્યા, પાછા શહેરવાળી વિધાનસભા લડ્યા હતા, હારી ગયા આવ્યા. પછી કઈ બાણવાલું કઈ આવે ને, કે જનતા દળ યુ જેવું કઈ આવે, આ બધે ફરીને વાયા રિલાયન્સ થ્રુ ભાજપમાં ઘૂસેલા આવ્યા. એટલે 100 ચૂહે ખાકે બિલી હચકો ચલી. હવે આ ભાઈને એટલા બધા કૌભાંડો છે ને, એટલે આ ભાઈએ બચવા માટે ભાજપ સિવાય તો કઈ દેખાય નહીં. હવે આશીષ જોશી કોણ, તો આશીષ જોશીના ગુના તો નક્કી કરો. હું આ લોકો આ મળદાના દલાલોને કહેવા માંગુ છું, આશીષ જોશીનો ગુનો તો નક્કી કરો. તમે લોકો આમ આવો જાહેરમાં કે આશીષ જોશી આમ કર્યું તેમ કર્યું. ભાઈ 12 બાળકોને 2 બહેનો મરી ને, તો એને જે શિક્ષા ભારતીય જનતા પાર્ટી આપી ને એનું પાલન કર્યું. એને 12 બાળકોને 2 બહેનો માટે 25 લાખ રૂપિયા સહાય જાહેર કરીને એનું ઠરાવ મૂક્યો કોંગ્રેસે. એટલે માનવતાના ધોરણે એને હાથ ઊંચો કર્યો. તો હવે ભાઈને એવોર્ડ આપ્યો કે સજા આપી તો પ્રજા નક્કી કરશે. 15 નંબરની પ્રજા નક્કી કરશે. એ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો એ ભાઈને જયારે સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે આ ભાઈને સભાની અંદર, કોર્પોરેશનની સભામાં બોલવા માટે પ્લેટફોર્મ કોંગ્રેસે આપ્યું. અને 12 બાળકો માટે 2 બહેનો માટે કોંગ્રેસે ધરણા ધર્યા. કોંગ્રેસે અમને પૂરો સહયોગ આપ્યો. તો એ સહાનુભૂતિ માટે અમે કોંગ્રેસમાં જોડાયા, કારણ કે કોંગ્રેસે અમને પ્લેટફોર્મ આપ્યું. હવે આ લોકો આમાં બી છે ને ભારત પાકિસ્તાન લાવશે, હિન્દુ મુસ્લિમ લાવશે. હવે આ લોકોને જયારે મુસ્લિમોથી આટલો બધો પ્રોબ્લેમ છે, તો એમને પૂછવા માંગુ છું, તમે લઘુમતી મોરચો શા માટે બનાવ્યો? અને આ જે ભાઈ ટોપીઓની વાત કરે છે ને, જે શ્રીરામ ના બોલે એના રામ બોલાવી દેવાના, તો ભાઈ તમે 8 ટિકિટો આલી ડભોઈમાં, તમે 8 ટિકિટો આપી, પ્રજાને ખુલાસો કરો. તમે એક બાજુ ટોપીઓને ગાળો આપો છો, ઈંડા મારવા મોકલો છો. જે ઈંડા મારવા ગયેલા એને તો તમારી હાથે ફોટા છે, અને તમારા જે સાંસદ છે એનું તો ખાલી પપ્પી કરવાની બાકી રાખી હતી, એટલા વાલા હતા. એટલે છે ને આ વડોદરાની જનતાને હિન્દુત્વની વાત તો પેલા રવિભાઈને કહી દઉં, ઓ રવિભાઈ, હિન્દુત્વની વાત ના કરો ભાઈ. તમારી પાર્ટી છે 900 કરોડનો ઇલેક્ટ્રો બોન્ડ લે છે આ ગાય માસ કંપનીઓ પાસેથી. અને જે તમારા બહુ મોટા આકા છે ને, એ તો ગાય માસ એક્સપોર્ટ કરે છે. અને તમે અત્યાર સુધી કઈ ગૌ હત્યાઓ પકડી તમે? સૌથી મોટો લઘુમતી મોરચો હું કામ બનાવ્યો તમે? એટલે આ બધી વાતો આ લોકોને પાછી હવે પાછી બ્રહ્મ સમાજની રેલી આવશે એટલે સ્વાગત આ લોકો પાછ કરાવશે. આ જેની ટોપી કે છે ને, કારણ કે એમને ટોપીઓના વિસ્તારમાંથી નીકળવાનું, એટલે ટોપીઓ તો સાઠગાંઠ ચાલુ કરી દેશે, તો હિન્દુ મુસ્લિમ એકતા લાવી દેશે આ લોકોને યાત્રા કમ્પ્લીટ કરવા. મેં બેનર લગાવ્યા એ વાત સાથે સહેમત નથી. હું જે વિસ્તારમાં રહું છું તે વિસ્તારના લોકોએ આ બેનર લગાવ્યા હતા. એ ગઈકાલ રાત્રે લગાવ્યા હતા બેનર. અને આજે હું ત્યાંથી નીકળતો હતો અને મીડિયા બધા મિત્રો ઊભા હતા, અને બાજુની સોસાયટી છે, અને એ સોસાયટી એ બેનર ત્યાં હું રહું પણ છું. એટલે એ સોસાયટીના મિત્રોને પૂછ્યું
અને જોયા મેં બેનર તો મારો જોમ જુસ્સો વધી ગયો અને બેનર જોયા તો એ લોકોની વાત પણ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં તમે હતા, બીજા પક્ષમાં ગયા તો યોગ્ય જગ્યાએ યોગ્ય ઉમેદવારી કરવી હતી, તમારે અપક્ષ ઉભા રહેવું હતું. અને અત્યારે કોઈકે પોસ્ટ પણ મૂકી છે કે રામ પર કોપીરાઇટ નથી. હા, અમે સ્વીકારીએ છીએ ભગવાન શ્રી રામ પર કોઈ પણ પક્ષના ઉમેદવાર લડતા બધાનો કોપીરાઇટ છે, પણ રામનો વિરોધ કર્યા પછી રામનું નામ લેવું, જે રામનો તમે વિરોધ કર્યો, જે રામ મંદિરના રામ સેવકો કાર સેવકો એ લોકોએ બલિદાન આપ્યા, એ બલિદાન આપનાર લોકોનો વિરોધ કર્યો અને ત્યાર પછી તમે એવું કહો છો કે અમારો પણ હક છે. એ હક તમે ભગવાન શ્રી રામને મનમાં રાખી અને પોતાના હૃદય પર હાથ મૂકીને પૂછજો કે આ હક આ પાર્ટી ક્યારથી ખોવી બેઠી છે. અને ઘણા લોકો બલિદાન જાણે છે, ઘણા લોકો એવું પણ જાણે છે કે આ લોકો હર હંમેશા પક્ષ બદલતા હોય, એ ઘણા લોકોના વોટ લેવા માટે આ કૃત્ય કરતા હોય છે. નહીં તો ઘણા અપક્ષો પણ છે જે હિન્દુવાદી છે અને ઘણા લોકો જાણે છે કે આ હિન્દુવાદી વિસ્તાર છે અને હિન્દુવાદી વિસ્તારમાં આ રીતનું તમે પક્ષ બદલીને કાર્ય કરશો તે અહીંયા અમે લોકો સાખી લઈએ નહીં. મારા પર કોઈ બીજો ખેસ પહેરેલો ફોટો તમે લઈ આવજો, હું માનીશ હું પ્રભુ શ્રી રામ સિવાય કોઈને માનતો નથી બીજા. અને પ્રભુ શ્રી રામના વિરોધી એ અમારા વિરોધી છે, એટલે રામ વિરોધી પાર્ટી હોય એ લોકોએ આવવું નહીં એવું કીધું છે. કોઈ વ્યક્તિનો વિરોધ કર્યો નથી. ફરી એકવાર કહું છું, રામ વિરોધી વિચારધારા રાખનારનો વિરોધ છે, કોઈ વ્યક્તિનો વિરોધ નથી. જ્યારે રામનો વિરોધ થાય છે ત્યારે મારી સાથે એવા 1000 યુવાનો છે કે જે હનુમાન બનીને કામ કરવા માટે તૈયાર છે રામ માટે. તો હું વ્યક્તિનો વિરોધ નથી કરતો, હું રામ વિરોધી વિચારધારાનો વિરોધ કરું છું. તમને નહીં લાગતું કે આ બેનરથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે? કેમ કે આમાં શું છે કે એક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા પણ આ વિષયમાં વાત કરી છે અને અહીંના ઉમેદવાર પણ છે, આ પણ પોસ્ટ કર્યું છે આ વિષયમાં. એ પોસ્ટ કર્યું છે, ઉમેદવાર છે આ વિસ્તારના, એના માટે મેં હમણાં જ કહ્યું કે અમને વ્યક્તિગત કોઈનો પણ વિરોધ નથી, અમને પાર્ટીનો વિરોધ છે. અમે વિરોધ નોંધાવ્યો છે માત્ર પાર્ટીનો, કોઈ વ્યક્તિગત લેવાનો વિષય કર્યો નથી. પણ જો તમે માનસિકતા બનાવીને બેઠા છો કે ના મારે અમુક વોટ ક્રાઇટેરિયા મોટો છે, અમુક વોટર્સો મોટી સંખ્યામાં છે, તો એ આ જ પાર્ટીને વોટ આપશે, તો પછી તમે કઈ રીતના કહી શકો કે હું રામ વિરોધી નથી? તમે રામ વિરોધી જ છો, એ જ કૃત્ય કર્યું છે અને તેના માટે જ તમે આજે અમારે બોલવું પડે છે. નહીં તો ગઈ વખતે ખભા પર ઉચકીને 500 છોકરાઓ સાથે એ જ ભગવો કેસ પહેરીને આ રવિ ત્રિવેદીએ એ જ ઉમેદવારોની ખેડની રેલી અને હાલ પણ એટલી મોટી સંખ્યામાં હું એ જ પાર્ટીના ઉમેદવારો માટે મહેનત કરું છું. એમને બોલવાનો કોઈ હક નથી મારા માટે. મેં ટિકિટ માંગી નથી, મેં ચૂંટણી લડ્યો નથી. અને ભારતીય જનતા પાર્ટી શ્રી રામ ભક્તની જે પાર્ટી છે, જે પાર્ટીને હનુમાનજી જેવા કાર્યકર્તાઓ મળ્યા છે, જે હનુમાનજી જેવા જે રામના સેવક હતા, હનુમાનજી એવા અમે રામના સેવક જ છે. એ રીતના અમે કાર્ય કરીએ છીએ. તમે પણ એ પાર્ટીમાં હતા તો અમે તમને સ્વીકારી, અમે તમને માની અને તમારી ખભે ઉચકી અને કેટલા કાર્યક્રમો કર્યા છે એના પણ 1000 ફોટો વિડીયો મારી પાસે હશે, મારા ફેસબુક પર હશે. અને અમે તેઓને વંદન કરીને ખભા પર બેસાડીને ફરાવ્યા અને જીતાડ્યા છે. જ્યારે કોઈકના સામે હતા ત્યારે કોઈની માનસિકતા બીજી હતી, ત્યારે પણ અમે પક્ષ સાથે જ હતા, આજે પણ એ જ પાર્ટી સાથે છે. અને શ્રી રામના નામથી આ ભગવા કલરનો કેસ પહેરીએ છે ને અમે, એટલે અમે ત્યાં છે. એ કેસ ભગવો ના હોય ને તો અમે ક્યાંય ના હોઈએ.